ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કે જ્યાં દૂર દૂર સુધી ફેલાયેલું છે રણ, નામ છે કચ્છ અને કચ્છની ઓળખ એટલે ઊંટ। એક સમય એવો હતો કે જ્યારે પાણી અને ઘાસચારાની તંગીના કારણે માલધારીઓને સ્થળાંતર કરવું પડતું હતું, પણ હવે કચ્છમાં બદલાવની નવી કહાની લખાઈ રહી છે। નર્મદાની નહેરથી પાણી પહોંચ્યું અને હવે ઊંટડીનું દૂધ કચ્છને વૈશ્વિક ઓળખ અપાવી રહ્યું છે। આ છે કચ્છના સફેદ સોનાની સફળતાની સ્ટોરી। શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। રણ અને ઊંટ કચ્છની ઓળખ વર્ષોથી એકબીજાથી જોડાયેલી જ છે। એક સમય એવો હતો જ્યારે દુષ્કાળ, પાણી અને ઘાસચારાની સમસ્યાએ માલધારીઓનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું। ઉનાળામાં રોજગાર અને પશુઓને બચાવવા માટે હજારો પરિવારોને કચ્છ છોડવું પડ્યું હતું, પરંતુ હવે તસવીર બદલાઈ રહી છે। નર્મદાની નહેરથી પાણી પહોંચતા કચ્છમાં પશુપાલનને નવી જિંદગી મળી છે અને હવે કચ્છની ઓળખ એવા ઊંટડીના દૂધે દેશ વિદેશમાં પોતાની આગવી છાપ ઊભી કરી છે। ભારતનો પ્રથમ ઊંટડીના દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ હવે કચ્છમાં કાર્યરત છે। સરહદ ડેરી દ્વારા કરોડોના ખર્ચે ઊભો કરાયેલો આ પ્લાન્ટ ઊંટડીના દૂધની ખાસ સ્મેલ દૂર કરી તેને સ્વાદિષ્ટ બનાવે છે અને હવે આ દૂધથી બનતા આઈસ્ક્રીમ અને મિલ્ક શેક લોકોની પસંદ બની રહ્યા છે। ઊંટડીના દૂધની જો વાત કરીએ તો ઊંટડીના દૂધનો જે પ્લાન્ટ છે આખા ભારતમાં પહેલો અને કચ્છમાં જ છે અને એ સિવાય સરકારી ધોરણે કે સહકારી ધોરણે ક્યાંય પ્લાન્ટ નથી। ઊંટડીના દૂધની વિશિષ્ટતા એ છે કે ઇન્સ્યુલિનયુક્ત પ્રોટીન હોવાને કારણે ડાયાબિટીસમાં ખૂબ અક્ષી છે અને એનું રો મિલ્ક પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે। કેટલા એવા બનાવો બનાવ્યા છે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હતા અને ઇન્જેક્શન બંધ થઈ ગયું અને ડાયાબિટીસ કંટ્રોલમાં થયું। ઊંટડીના દૂધનું જે માર્કેટિંગ છે સમગ્ર દેશ કક્ષાએ થઈ રહ્યું છે અને એનું માર્કેટિંગ અમૂલ કરે છે અને સરળ ડેરી એનો પ્રોસેસિંગ પ્લાન્ટ ચલાવે છે। અમૂલના સહયોગથી કચ્છનું ઊંટડીનું દૂધ હવે માત્ર ગુજરાત કે ભારત સુધી સીમિત નથી, પરંતુ વૈશ્વિક બજારમાં પણ પહોંચી રહ્યું છે। પુષ્પિટર 24માં જ્યાં દૈનિક ઉત્પાદન 4,500 લીટર હતું તે આજે વધીને 5,200 લીટર પ્રતિદિન સુધી પહોંચી ગયું છે। આઈસ્ક્રીમ અમૂલે આપણને એટલે કે સરહદ ડેરીને ગયા વખતે જ મંજૂરી આપી છે આઈસ્ક્રીમના પ્લાન્ટની અને એનું ઉદ્ઘાટન માનનીય મોદી સાહેબે કચ્છના પ્રવાસ દરમિયાન કર્યું છે। એ ઉદ્ઘાટન થયા પછી ગયા વખતે શરૂઆત જ હતી એટલે એનું પ્રોડક્શન લિમિટેડ હતું, લગભગ 20 થી 22 લાખ લીટરનું પ્રોડક્શન હતું। જ્યારે 25-26ના વર્ષમાં બીજું વર્ષ હોવાના નાતે એનું પ્રોડક્શન ખૂબ વધ્યું। અમૂલમાં એની ડિમાન્ડ પણ વધી કારણ કે એનું માર્કેટિંગ અમૂલ કરતી હોય એટલે અમુક જેટલા અમૂલ ઓર્ડર આપે એટલું આપણે પ્રોડક્શન કરતા હોઈએ છીએ। એટલે 25-26માં લગભગ 60-70% એનો ગ્રોથ જોઈ અને 42 થી 5 લાખ લીટર દૂધનું આપણે પ્રોસેસિંગ કરીને એને આઈસ્ક્રીમ બનાવીએ। કચ્છમાં આજે 12,000થી વધુ ઊંટો છે અને આ વ્યવસાયથી માલધારીઓને આર્થિક બળ મળી રહ્યું છે। સરહદ ડેરી દર વર્ષે માલધારીઓને લગભગ 10 કરોડ રૂપિયાની ચૂકવણી કરી રહ્યું છે। આ તો ઘણા સમયથી અમારા બાપ દાદાથી ધંધો હાલ્યો આવે છે। બાકી હવે દૂધનો ઉપયોગ થયો એટલે અમે પાછળ બધી નાનકડી સાત પણ આમાં જૂથ લાગી ગયું છે, કેમ કે આપણી ખેતીવાડી છે બાપ દાદા, એમાં સમજી લો 65-70 જણા અમે આમાં જૂથમાં છે માલધારી, બધા હાંડુમાં જ। ઊંટ શેરડી હમણાં બધી 100-125 જેવી છે, 2-3 ભાઈઓ છે અમારે હજી 100-125 છે। દૂધનો આ ડેરીમાં આપીએ છીએ 50 રૂપિયા ભાવમાં થાય, બાકી તો એક ઉગા ભાઈ કરીને 30-35 લીટર દૂધ છે એના માટે તમે અમારું તંત્ર લઈએ છીએ। ઊંટડીનું દૂધ માત્ર વ્યવસાય નહીં પરંતુ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ અમૂલ્ય માનવામાં આવે છે। ઊંટ 32 જેટલી જંગલી વનસ્પતિઓ અને ઔષધિ છોડ ખાય છે, જેનાથી તેના દૂધમાં અદ્ભુત રોગ પ્રતિકારક શક્તિ જોવા મળે છે। નિષ્ણાંતોના મતે ડાયાબિટીસ, ઓટિઝમ અને ગંભીર બીમારીઓમાં પણ આ દૂધ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે। ઊંટડીના દૂધના જો ગુણકર્મોની વાત કરીએ તો ખાસ કરીને ઊંટડીનું દૂધ સ્વાદમાં એટલું મધુર નથી હોતું, ઈર્ષત લવણ એટલે કે થોડુંક નમકીન હોય છે। સ્વભાવે જણાવું તો એ ઉષ્ણ ગુણ ધરાવે છે એટલે કે સ્વભાવે ગરમ છે
ઉપરાંત એના અન્ય ગુણોની વાત કરીએ તો એ વૃક્ષ ગુણ ધરાવે છે, એટલે કે શરીરની અંદર વૃક્ષતા એ ઉત્પન્ન કરે છે. એટલે ઊંટણીના દૂધનો ઉપયોગ જે છે એ આયુર્વેદના ગ્રંથોની અંદર શોફ, ઉદર, અર્શ એટલે કે ઇન્ફ્લામેશન, જ્યાં શરીરમાં સોજા રહેતા હોય એવા અથવા વાયુ અને કફના જે રોગો છે એની અંદર એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાયાબિટીસની જો વાત કરીએ અથવા ટ્યુબરક્લોસિસની વાત કરીએ તો એમાં એનો ઉપયોગ છે. ઇવન જૂની શરદી, ખાંસીથી પીડાતા જે દર્દીઓ છે એમના માટે પણ સારું રહે. રણની ધરતી પર હવે વિકાસની નવી કહાની લખાઈ રહી છે. કચ્છનું આ સફેદ સોનું આજે માલધારીઓ માટે આશીર્વાદ બની રહ્યું છે. જો ચરણિયાણ અને જંગલોના પ્રશ્નો ઉકેલાય તો કચ્છનું ઊંટડીનું દૂધ સમગ્ર વિશ્વમાં ગુજરાતનો ડંકો વગાડી શકે છે. રાજેન્દ્ર ઠક્કર, ઝી મીડિયા, કચ્છ.